અરે રે મારી વેગડ કારણ વાસરા સરદાર જો તો ખરા, આપણી પાછળ વસરાજ આવતો હોય એવું લાગે છે. અરે મૂર્ખાઓ, એને લાવવા માટે તો મેં ગાયો હાકી છે. જોજો હો, રાજપૂતનો બચ્ચો પાછો ન જવો જોઈએ. અરે નમાલાવ, ગવત્રીના મારતાલ હું એકે એકને જીવતા નહીં છોડું. અને જો જીવતા જાય તો રાજપૂતાણીનું ધાવણ લાજે. ઓ સાથીઓ, વસરાજ ઉપર તૂટી પડો, જીવતો ન જવો જોઈએ. આવી ગયા મારા મોભી. સારું થયું તમે આવી ગયા, નહીતર મારું તો કાળજું કપાઈ ગયું હતું. અરે ભાભી, એમાં ચિંતા ન કરવાની હોય. હું આવી ગયો છું ને, હવે ચોથા મંગળની શરૂઆત કરો. હે વીર વચરાજ, તે તો ભારે શૂરવીરતા દાખવી આખા ગામનું ધણ પાછું વાળ્યું. હી કાળ મુખા જમ જેવા લૂંટારાને હાથ ગૌતર્યું પાછી આવી. પણ બાપ જેના દૂધે દીવા થઈ શકે એવી મારી વેગળ ગાય પાછી નથી આવી. હે વચરાજ, વેગળના દર્શન પછી જ મારે અન્ન જળ આરોગવાના નીમ છે.
તો હવે મારી વેગળ ગાયને પાછી કોણ વાળશે? અરે દેવલાય, આખા ગામની ગાયો પાછી આવી ગઈ છે. એક તમારી વેગડ ગાય પાછી નથી આવી. હવે તમારી વેગડ ગાય પાછી લાવીને જ ચોથો ફેરો ફરીશ. આલ્યો, વછરાજ તો પાછો આવે છે. પાછો આવે જ ને, એની ગરડી ચારણ માની ગાય આપણી પાસે છે. પણ જોજો હો, હવે ભાગવું નથી, પણ પૂરો કરવો છે. હે કાળમુખા, ક્યાં છે મારી આઈ માની વેગડ ગાય? જાઓ અહીંયાથી જલ્દી કહો, ન કે એક ના માથા ધડથી જુદા થઈ જશે. વસરાજ, તે આ ગારુડી સાથે વેર બાંધ્યું તું, પણ તું તારી જાત પર રોઈશ કે આ લોલાટ ગામ આયો તો ભલે આયો, પણ ગારુડી સાથે વેર નહોતું બાંધવું. વેર બાંધીને વિચાર કરે એ રાજપૂતનો દીકરો ન કહેવાય. જો વેગડ ગાયને કાંઈ થયું તો તારું મોતનો અંત નિશ્ચિત છે. સાથીઓ, ઘેરી લો વસરાજને, જીવતો ન જાવો જોઈએ.
બેટા વચરાજ, તે મારી વેગળ ગાય હારું તારો જીવ દઈ દીધો. અરે રે બેટા, તું તો આખા ભવની સોળ તાણીને સૂતો, પણ આ પીઠી ભરી પારેવડીના કોડ અધૂરા રહી ગયા દીકરા. હે મારા સૂરજ દાદા, તમે મારી સાખ પૂરજો કે આ ખારા રણમાં મીઠી સરવાણી ફૂટે. હે ગંગા મૈયા, આ ગરડી ચારણમાંનો પોકાર સાંભળી પ્રગટ થાવ માં, પ્રગટ થાવ માં, પ્રગટ થાવ. હે દેવલાઈમાં, મારું જીવન કાર્ય પૂરું થયું. મારે કાયા અમર નથી બનાવી, જન્મો જન્મ ગવત્રીની રક્ષા કરવી છે. માં મને રજા આપો, આ સંસારના દુખ્યાનો વિસામો બનીને રહું. કાયમ જાગતી જ્યોત રૂપે ગાયોની સરવાણી વહેતી રહે, એવા આશીર્વાદ આપો માં. ખમ્મા મારા બેટા, તને જાજી ખમ્મા. તે તો જીવન ધન્ય કરી દીધું. તું લે દીકરી, પુનાબા, તારા પતિનું મસ્તક તારા પાનેતરના ખોડામાં આપું. લે દીકરી. ઘડીક તો જંપો. ઓહો હો, તમારે તો બહુ પણ ચરવા જવાની ઉતાવળ છે. માં શિરામણનું ભાત લઈને આવે પછી તમને ચરવા લઈ જાઉં ને. બેટા પૂંજા, સવારના પોરમાં શું ધલપાપડ કરે છે? મારે એકલાને હાથે ઘરનું કામ ક્યારે થાય? વાસણ પાણી કરીને પછી તારા શિરામણના રોટલા કરું ને પછી તારું ભાત લઈને આવું. ત્યાં તારા મોટા બાપુ જીવો આયા. તે હેમાં મોટ બાપ જીવો આપણા ઘરે આવ્યા હતા, તે કાંઈ કથા? હા હા, એ કહેતા હતા કે આપણા લીયા ગામમાં તો ગાયોમાં એવો રોગ આવ્યો છે કે ગાયો 3 દિવસ ખાતી પીતી નથી અને ટપોટપ મરી જાય છે. તે બેટા, આપણી ગાયોમાં તો આ રોગ બોગ દેખાતો નથી ને? મારી ગાયુને રોગ ક્યાંથી ના આવે? મેં રણમાં બેઠા ઈ મારા વાસરા દાદાને માનતા કરી છે કે જો મારી ગાયુમાં રોગ નહીં આવે તો 1.5 મહિને મારી બધી ગાયો હાકી અને રણમાં પગે લગાડવા આવીશ. પણ બેટા, ઈ વેરાણ રણમાં તારી ગાયો ભૂખીને તરસી મરી જશે. ગાયું સારું એવી બાધા ન લેવાય. અરે માં, વચ્ચે તમે કાંઈ ન બોલતા હો. ઈ મેં બાધા લીધી ને ઈ બરોબર છે, લ્યો. તો સારું બેટા, તારો વાસરો દાદો જરૂર તારી ગાયોને વારે આવશે. તું હવે સિરાવી લે અને ગાયોને ચરવા લઈ જા. અરે માં, આજ તો બહુ પણ મોડું થઈ ગયું છે હો. સુરો અને ભીમો તો કેટલી વાર થઈ ત્યારે ગાયો હાકી અને વિયા ગયા છે.
તો હવે શિરાવશું મોરડુંગર વાળી તલાવડીએ જઈ. તો સારું બેટા, હું પણ વાસેદું કરીને ઘેર જાઉં છું. મારે હજી ઘેર ઘણું કામ છે. અરે ભીમા, દિવસ માથે આવ્યો, હમણાં બપોરનો ટાઈમ થશે તો તું તો શિરાવાનું નામ જ નથી લેતો. પણ આ ગાયું પાણી પીને સાંયે બેસે ત્યારે બટકા મારી લેશું, એમાં ચિંતા શું કરે છે? તો તને ભૂખ લાગે ત્યારે તું શિરાવી લેજે. પણ ઓલ્યો પૂંજો આજે કઈ દિશામાં ગાયું લઈને ગયો હશે? અલિયા, આ આવી ગયો. હું તો તમારી પાછળ ને પાછળ ગાયું લઈ અને આવતો હતો. તમે ક્યાં કાંઈ દેખો જ છો? એલિયા પૂંજા, તારે શિરાવાનું છે કે નહીં? મને તો કકડીને ભૂખ લાગી છે. હા હા, મારે આજ બહુ મોડું થઈ ગયું છે એટલે હો શિરાવા નથી રહ્યો. તો સાથે શિરાવશું એવી ઝંખના કરી અને ગાયું હાંકીને આવ્યો છું. ઓહો પૂંજા, તારે તો ભાતમાં શીરો લાગે છે. અરે સુરા, શીરો શું તારા કાળજા હોય? શીરો ખાતો હોય તો હું ગામના ખૂંટિયા જેવો ન હોય. વળી આપણે માલધારીને શું હોય? વાટેલા મરચા અને ડુંગળીનો દડો ખાઈ પીને તનકારા કરવાના, બીજું શું હોય? એલિયા પૂંજા, આ તો મારી ગાયું 3 દિવસથી નથી ખાતી કે નથી પીતી. આ તો કેવો રોગ? મોઢામાંથી તો નકરી લાળવું જ પડે છે. અરે ભીમા, આજ સવારમાં અમારા ઘરે મારા મોટા બાપ આવ્યા હતા. તે કહેતા કે આપણા આખા લિયા ગામમાં ખરવા નામનો રોગ આવ્યો છે અને ગાયું ટપોટપ મરે છે. લ્યો. અરે પૂંજા, મારી ગાયું પણ ગઈકાલની મોડી મોડી દેખાય છે અને બેઠી ગયા પછી ઊભી પણ થઈ શકતી નથી. તો તારી ગાયોમાં કાંઈ રોગ દેખાય છે? દેખાય ક્યાંથી? મેં તો કંસના નાના રણમાં બેઠા ઈ મારા વાસડા દાદાને માનતા કરી છે કે જો મારી ગાયુંમાં રોગ નહીં આવે ને તો 1.5 મહિને હું મારી બધી ગાયું હાંકી અને રણમાં આવીશ અને તમને પગે લગાડીશ. એલિયા પૂંજા, તું તો સાવ બુદ્ધિ વગરનો છો. શું રણમાં વાસડા દાદાએ જતા 4 દિવસ થાય અને આવતા 4 દિવસ થાય, તું અને તારી ગાયો બંને ભૂખ્યા તરસ્યા મરી જશો. અરે ભીમા, મને વિશ્વાસ છે કે મારા વાસડા દાદા જરૂર મારી બાધા પૂરી કરાવશે. અલ્યા ભીમા, મેલને માથાકૂટ. પૂંજો જે વાતને પકડે એને મેલતો જ નથી અને માથે દિવસ આવ્યો, આપણી ગાયો ભૂખી તરસી રહેશે. અરે માં, એ માં, ઘરે શો કે નથી? આ બોઘણું દૂધનું આ મેલું છું, જોજો મીંદડા ઢોળી ન નાખે. હા બેટા, ઘરમાં થોડું કામ હતું, હી કરતી હતી. આજ તો તું બહુ વહેલો વાળું કરવા આવી ગયો. હા માં, આજ તો બહુ વહેલો આવ્યો છો હો માં. મને થયું કે ગાયું વિયાઈ એવી થઈ છે એટલે લાય ઝટ વાળું કરી અને પાછો આવતો રહું. પણ માં, હવે તો 1.5 મહિનામાં 2 દિવસ ઓછા રહ્યા છે તો આ ગાયું વિયાઈ એવી છે અને રણમાં દાદાની માનતા કરવા જાવું છે. તો વચ્ચે વિયાય તો હું અને ગાયું 2 હેરાન થશું હોમાં. એના વિચાર કરું છું. તો દાદાની બાધાનો વાયદો તો આવી ગયો છે હોમાં. બેટા પૂંજા, એમાં વિચાર ન કરવાનો હોય. તે બાધા લીધી છે ને એટલે જરૂર વાસરો દાદો પૂરી કરાવશે. અત્યારે તું જઈને સૂઈ જા, એટલે તારા મગજને શાંતિ થઈ જાય. અરે બેટા પૂંજા, અરે બેટા પૂંજા, રણમાં ગાયુંને પગે લગાડવાની ચિંતામાં છો ને? પણ એ ચિંતા છોડી દે. હું રણવાળો દાદો તને સપને આવીને કહું છું કે તારા લિયા ગામના સીમાડે ઓતરાદી દિશામાં જે મોરડુંગરવાળી ટેકરી છે એના ઉપર ધોળો ઘોડો અને અસવાર તને 7 દર્શન આપીશ. ટેકરી પર હું અને મારો ઘોડો પૃથ્વીમાં સમાઈ જઈશું. એટલું યાદ રાખજે. કંકુ અને શ્રીફળ હોય તો માનજે કે દાદો હતા. ત્યાં એક નાગ દેવતા ડોલતા હશે, ત્યાં તારી ગાયુંને પગે લગાડજે, તારી માનતા પૂરી કરજે. તથાસ્તુ. અરે બેટા પૂંજા, આ દિવસ ઉગીને માથે આવ્યો
તું હજી સૂતો છો? કાંઈલા ગાયું ચારવા નથી જવાનું? કે પછી તારા શરીરને કઈ મોળપ તો નથી થયું ને, એટલે હજી સુધી સૂતો છો? ના બા, મોળપ તો કાંઈ નથી. આ ગાયુંને હાંકવાની વાત પછી કરજે, પણ પહેલા તું મારી વાત સાંભળ બા. આજ રણવાળો વાસરો દાદો મને સપનામાં આવ્યા હતા અને કીધું કે તું તારી ગાયું હાંકી અને હવે રણમાં ન આવતો. હું સામે ચાલી અને તારા લિયા ગામ આવું છું. પણ બેટા, આ ઢંગ ધડા વગરની તારી વાત ગામમાં માનશે કોણ? અરે બા, ગામના માને કે નો માને, પણ મારી વાત તું તો માનીશ ને માં? હા બેટા, મને તો વાસરા દાદા ઉપર વિશ્વાસ છે કે જરૂર આપણા ગામમાં આવશે અને તારી બાધા પૂરી કરશે. બેટા, આ વીર વાછડા દાદાએ તો એના કારલી ગામમાં ધરતી ઉપર ભાલું મારી ગંગાજી પ્રગટ કર્યા હતા. ત્યારે ગંગાજીએ એની ગાયું તરસી નહોતી રહેવા દીધી. એટલે આ મારો વાસરો દાદો તારી બાધાની પત જરૂર રાખશે. અરે બા, હવે હું ગામમાં જાઉં અને સુરાને, ભીમાને અને બધા વડીલોને ભેગા મળી અને ભેગા કરી અને વાત કરું. જો મારા સપનાની વાત કોઈ માને તો. ભલે જા બેટા, પણ જટ પાછો આવજે. જાજી ઘડી ગાયું રેઢી નહીં રહેવા દેતો. અલ્યા એ ભીમા, આવ આવ, કેમ આમ પરબારા? આવ ચલમ પીવા. આમ દોડા દોડ કરશું તો કાંઈ ભેગું થવાનું નથી. એલિયા, શું દેકારો કરે છે? હા આયો. બેસ બેસ, ભગવાન ઘડીક બેસવા દે ને. તો આમ તો જીવી ત્યાં સુધી જાવા જ મારવાના છે. તો લે, હવે વાતું તો બસ કરજે, પેલા ચલમ ભર. અલ્યા જોતો ખરો, સામે આવે એ પૂંજો નથી. આજે એનો અવળો દિવસ ઉગ્યો લાગે છે. તે અટાણે ગામમાં દેખાણો હો. આજ કાંઈક પૂંજા પાસે નવી વાત હોવી જોઈ, નહીતર એ અટાણે આવે જ નહીં. આવ પૂંજા આવ. આજ શું કાંઈ ભૂલો પડ્યો છો? આજે તો આપણે ત્રણેય સાથે ચલમ ભરીશું. અરે ચલમ બલમ તો પછી પીશું, પણ પહેલા મારી વાત તો એક સાંભળો બધાય. અરે પૂંજાની વાતમાં કાંઈ ઠેકાણા હોય નહીં. એને એવી વાત હશે કાલ ગાયું કિનપા આડશું. વાત એમ છે કે રાત્રે રણવાળા વાસરા દાદા મને સપનામાં આવ્યા હતા અને કીધું કે તારી ગાયુંને હાંકી અને તું રણમાં ન આવતો. હવે હું સામે ચાલીને તારા લિયા ગામ આવું છું. જોને ભીમા, પૂંજાના ધતિંગ રણવાળો વાછડો દાદો સામે ચાલીને લિયા ગામે આવશે. વાછડો દાદો શું રાખ આવશે? ઈ તો તારે ગાયો હાકીને નથી જાવું ને, એટલે તું ધતિંગ કરે. વાછડો દાદો ક્યાં નવરો છે તારા હાથ ત્યાં ધક્કો કરે? તમે નો માનતા હોય તો રાહ કોની જોવો છો? તો હાલો હાલો બધા હાલો મારી ભેળા. મારું અને મારા વાસડા દાદાનું પારખું થઈ જાય. હાલો આપણા ગામના ઉતરાદે સીમાડે જઈ બધાય. અલ્યા હાલો બધાય, ગામના બોલાવી લ્યો. આવો પૂંજાના ધતિંગ જોવા. અરે પૂંજા, શું કાયમ આવા તું ઢોંગ ધતિંગ જ કરતો હોય છે? હાલો એલિયા હાલો. હાલો એટલે હાલો હાલો, હાલો જોવા હાલો, જઈ હાલો, પૂંજાના હાલો. ધતિંગ. હાલો હાલો. જો જો આ અંજવાળું શાનું થયું? અરે સુરા, આમ જોયું ને, રણવાળા દાદા આવ્યા અને મોર ડુંગરી વાળી ટેકરીમાં સમાઈ ગયા.
બોલો વાસડા દાદાની દાદાની જય. બોલો વાસડા દાદાની જય. બોલો રણવાળા દાદાની જય. બોલો વાસડા દાદાની જય. હે વાસડા દાદા, અમે પૂંજાની વાતને ખોટી માનીને તમારું અપમાન કર્યું છે. હે દાદા, અમને માફ કરી દેજો. અમે તો રહ્યા કાળા માથાના માનવી. અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો હે દાદા, અમને ક્ષમા કરી દેજો. હે મારા વાસડા દાદા, તમે ઠેઠ રણમાંથી મારા લિયા ગામ પધાર્યા, એનું પ્રમાણ તો કંઈક આપો મારા બાપ. નહીતર અમારા જેવા આ ભોળા માલધારીની વાત કોણ માનશે બાપ, કોણ માનશે? અરે બેટા પૂંજા, ચિંતા કરમાં. આલે હું તને ચાંદીના 5 સિક્કા આપું છું. એમાં નાગ અને સિંહનું નિશાન હોય તો માનજે કે આમાં મારા વાસડા દાદાનું પ્રમાણ છે. અરે બેટા પૂંજા, એટલું યાદ રાખજે, આ મોર ડુંગરવાળી ટેકરીમાં જે હું ને મારો ઘોડો સમાણા ને, ત્યાં મારા બેસણા કરજે. મેં તને અગાઉ સપનામાં નિશાન આપ્યું છે ને, ત્યાં તારી ગાયુંને પગે લગાડી લેજે. આજથી લિયા ગામના ઓતરાદા સીમાડે હું મોર ડુંગરાવાળી ટેકરીના દાદા તરીકે પૂજાઈશ. આજથી જેને હડકાયું કૂતરું કરડશે એ 1.25 મહિનાની બાધા રાખી પૂરા નિવત કરશે, એને હાલ તો હડકવા બંધ કરીશ. આ મારું વચન છે. તથાસ્તુ. કુળમાં પ્રગટાવ છરાજ, સોલંકી કુળમાં પ્રગટાવ છરાજ, લોક હૃદયમાં માનયનાજ, માનયનાજ, લોક હૃદયમાં માનય